તો ભરૂચ બેઠક માટે હજુ પણ રસ્સાકસી ચૂંટણી પહેલા બીટીપીમાં ભારે ડખો પડ્યો છે। છોટુ વસાવાએ ધડાકો કર્યો છે, કહ્યું છે કે મહેશ વસાવા નાસમજ છે, કોઈના દોરી સંચારમાં ભાજપમાં જાય છે। હું નવી પાર્ટી બનાવી ચૂંટણીમાં ઉતરીશ। છોટુ વસાવા ઝઘડિયાથી ભરશે ફોર્મ। એમાં તો શું છે કે એની ના સમજ છે, એટલા માટે એને બીજા લોકોએ એને મિસગાઈડ કર્યો હશે। બાકી હું નથી માનતો કે આ ભાજપમાં જવાથી કે બીજામાં જવાથી આ સમાજનું કોઈ ભલું થાય। એટલે એ જે એક થયું છે, જે સમસ્યા ઊભી થઈ છે, એને અમારી રીતના નિવારણ કરશું, એમાં કોઈ પેલું છે નથી। હું તો આખા દેશને જાગૃત કરીશ, જેટલું બને એટલું લડશું। અમે નવી પાર્ટી भी लॉन्च कर दईशू, आखो संगठन भी नवू बनावी दईशू। भरूच बैठक पर लड़वाना छो? कोण आप? बिल्कुल अमे लड़ावशू। ए समय आवे एटले तरत जोई लेवानुं तमारे शुं थवानुं छे। दारूनी हेराफेरी माटे बुटलेगरोना नवा नवा किमिया छे। गाड़ीना बोनेट चोरखानु बनाव्युं, बोनेट पासे अने दारू संताड्यो हतो। तो सूरत में पीसीबीए दारू भरेली गाड़ी ने पकड़ी है। टेम्पाना बोनेट में अने सीट नीचे चोरखानु बनावी दारू संताड़ी हेराफेरी करी। पीसीबीए 2 आरोपीओनी धरपकड़ करी है। तपासमां बहार आव्युं छे के आ दारू सेलवासथी सूरत लाववामां आवी रह्यो हतो। तो गाड़ी में 720 दारूनी बोटल कब्जे कराई है। आ केस में विनय नामना आरोपी ने वॉन्टेड जाहिर करायो छे। વડોદરાના સયાજીપુરામાં રવિવારે રાત્રે 2 જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે। યુવક યુવતીના સંબંધને લઈને 2 અલગ અલગ કોમના પરિવાર વચ્ચે તકરાર થઈ હતી અને જેના સમાધાન માટે એકઠા થયેલા 2 જૂથ વચ્ચે માથાકૂટ થતા મામલો વિચર્યો। એકબીજા પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી દીધો અને જેમાં 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડાયા અને ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને મામલો થાળે પાડ્યો। સાથે જ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે અને વિસ્તારમાં તંગદિલી વ્યાપી જતા પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। જામનગરમાં દીપડાની દેખા મોરકંડા નજીક વાડી વિસ્તારમાં દીપડો દેખાયો છે। ખેતરમાં એક તરફ લોકો કામ કરી રહ્યા હતા, બીજી તરફ દીપડો દેખાતા લોકોમાં ફફડાટ છે। ધોળા દિવસે દીપડો દેખાતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। વન વિભાગે પાંજરો ગોઠવી દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી છે। छतरपुरना बागेश्वर धामना महाराज पंडित धरेन्द्र कृष्ण शास्त्री नृत्य करता होय तेवो वीडियो वायरल थयो छे। तो बागेश्वर धामना मंच पर गुजरातथी आवेला कलाकारो आफ्रिकन शैलीमां राधे राधे गीतनी धून पर नृत्य प्रस्तुत करता हता ने ते समये बागेश्वर धामना पीठाधीश्वर धीरेन्द्र शास्त्री पोताने रोकी न शक्या। मंच पर कलाकारो साथे थिरकवा माटे मजबूर थया। बाबा धीरेन्द्र शास्त्रीनो आ वीडियो तेमना भक्तोने खूब ज पसंद आवी रह्यो छे। महत्वनुं छे के प्रसिद्ध तीर्थ बागेश्वर धाममां अत्यारे बुंदेलखंड महाकुंभनुं आयोजन चाली रह्युं छे, जेमां विभिन्न धार्मिक अने सांस्कृतिक कार्यक्रम योजाई रह्या छे अने आ कुंभमां 8 मार्चे 151 गरीब कन्याओनो समूह लग्न पण योजाशे। ડાંગના સાપુતારામાં ચીફ ઓફિસરની બદલી કરી દેવાતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે। બદલીનો ઓર્ડર રદ કરવાની માંગ સાથે સાપુતારા અને નવાગામના ગ્રામજનોએ સજ્જડ બંધ પાડ્યો। સાપુતારામાં છેલ્લા 10 વર્ષથી ઇન્ચાર્જ ચીફ ઓફિસર નોટિફાઈડ કચેરીનું સંચાલન કરતા હોવાથી લોકોના
પ્રાણ પ્રશ્નનો ઉકેલ નહોતો આવી રહ્યો. જોકે સરકારે 2 મહિના પહેલા જ ડોક્ટર ચિંતન વૈષ્ણવની ચીફ ઓફિસર તરીકે વરણી કરી હતી અને આ 2 માસમાં તેમણે ગ્રામજનો સાથે ચર્ચા કરી વિવિધ સમસ્યાઓનો ઉકેલ લાવવા પ્રયાસ કર્યો. જોકે હવે સરકારે તેમની બદલી ભાવનગરમાં ડેપ્યુટી કંટ્રોલર સિવિલ ડિફેન્સમાં કરી દેતા ગ્રામજનોમાં રોષ છે. ચિંતન વૈષ્ણવની બદલી અટકાવવા માટે લોકોએ દુકાનો બંધ રાખી અને સિજર બંધ પાડ્યો. સાપુતારામાં બંધની સ્થિતિના કારણે ફરવા આવેલા પ્રવાસીઓને ભારે હાલાકી પણ ભોગવવી પડી. જોકે સ્થાનિકોનું કહેવું છે કે બદલી નહીં રોકવામાં આવે તો આગામી સમયમાં રસ્તા રોકો આંદોલન કરશે. સાથે જ લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. બંધ વિષ્ણુ સાહેબ એવા હતા કે સાપુતારાને જેમ બને તેમ વિકાસ કરવા માંગતા હતા ને રોજગારને વધારે આજુબાજુના જે આદિવાસીઓ છે એમને પણ રોજગાર મળે એવી પ્રવૃત્તિઓ બધી અહીંયા ચાલુ કરવા માંગતા હતા. આજે તમે જોઈ શકો કે સાપુતારામાં 10 વર્ષ પછી જો ચીફ ઓફિસર મુકાતા હોય ને એવા વિકાસના કામો કરતા હોય તો અમારા દિલને આજે બદલી થઈ ગઈ તો દુઃખ ઘણું લાગે છે કે સાહેબને તમે જુઓ કે 25 અધિકારીઓની બદલી થઈ હતી, એમાંથી 4 અધિકારીઓની બદલી કેન્સલ થઈ ગઈ છે. અમારી એ જ આશા છે કે સાહેબની પણ બદલી કેન્સલ થાય. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. મોદી ખેતરોમાં ઉભો પાક બગડ્યો. એરંડા, વરિયાળી, ઘઉં સહિતના પાકોને ભારે નુકસાનીનું અનુમાન. મહેસાણા જિલ્લામાં માવઠાથી ચીકુના પાકને સૌથી વધુ નુકસાન. ભારે પવન અને કરા સાથે પડેલા ધોધમાર વરસાદમાં ચીકુનો પાક ખરી પડ્યો. બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિ જોવા મળી. રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું. કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ ખેડૂતોને સહાય આપવાની માંગ કરી અને અગાઉ થયેલા સર્વેનું હજી સુધી વળતર ન ચૂકવાયું હોવાનો પણ આક્ષેપ કર્યો. હજી 24 કલાક ગુજરાત પર તોડાઈ રહ્યું છે માવઠાનું સંકટ. દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા. ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હવામાન વિભાગે કરી છે માવઠાની આગાહી. આવતીકાલથી વાતાવરણ સૂકું રહેશે. ગુજરાતમાં માર્ચમાં હજુ પણ પડી શકે છે કમોસમી વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. અંબાલાલ પટેલે માવઠાને શરૂઆત ગણાવી. માર્ચમાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે. 5 માર્ચથી પવનની ગતિ વધુ તેજ થશે. સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા સાથે આંચકાનો પવન પણ ફૂંકાઈ શકે. એપ્રિલમાં કરા પડવાનું પણ અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું. 11 થી 13 માર્ચે વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે. તેજ પવન સાથે ક્યાંક કરા પણ પડી શકે છે. ઉનાળાને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. 20મી માર્ચથી ઉનાળાની શરૂઆત થશે. અંગ દઝાડથી ગરમીનો અહેસાસ થશે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મળી શકે છે મોટો ઝટકો. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર છોડી શકે છે કોંગ્રેસનો હાથ. 1-2 દિવસમાં જ અમરીશ ડેર ભાજપમાં જોડાય તેવી શક્યતા. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચે ગુજરાતમાં પ્રવેશશે. ઝાલોદમાં જાહેર